નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદર તાલુકાના ડબકા ગામે લાંબા ફાટા સીમ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં હાલમાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલુ છે, જેમાં મહીસાગર નદીની વચ્ચોવચ્ચ ટાવર ઊભો કરવા માટે સામે પાળના ગામથી ડબકા તરફ નદીમાં મોટા મેન્ટર પથ્થર નાખીને ટાવર બનાવવાની જગ્યા સુધી મોટો પાળો બનાવવાનું કામ ચાલુ છે। આ જ રીતના ભૂતકાળમાં પણ જેટકો કંપની દ્વારા ડબકાની હદમાં આ રીતનો પાળો માર્યો હતો, તેના કારણે ભરતી અને પૂરના સમયે પાણીનો અટકાવ થવાથી હજારો એકર ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું। આમ હાલમાં પણ આ પ્રકારની કામગીરી હાલ ચાલુ જ છે, તો ડબકા, મહમદપુરા, પાવડા, સુલતાનપુરા અને ચોકારીની હજારો એકર જમીનનું ધોવાણ થવાની શક્યતા ઊભી થઈ છે। આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા આ કામનો સખત વિરોધ કરી મીડિયા સમક્ષ એમની રજૂઆત મૂકી હતી અને તંત્ર સુધી આ રજૂઆત પહોંચાડવા અપીલ કરી હતી। વહીકાંઠા સામુદાયિક સહકારી ખેતી મંડળીના પ્રમુખ છું। અમારા મંડળીમાં 55 સભ્યો છે। જીવી મંડળીઓ અમારા ડબકા, મહમદપુરા, સુલતાનપુરા, નવાપુરા, ચોકારી, અત્યારે આ જે પાણીનું ધોવાણ એમાં 10 મંડળીઓનું ધોવાણ થઈ રહ્યું છે। વત્તા સર્વે નંબર જે પ્રાઇવેટ બ્લોક નંબર છે એ પણ ધોવાણ થઈ રહ્યા છે। એટલે અમારી આ પાવર ગ્રીડ કંપનીને એ વિનંતી છે કે તમે વચ્ચે જે આ પારો નાખેલો છે, અત્યારે જે દેખાય છે પારો, એ પારો લંબાવી અને પાણીનું વહેણ અમારા ખેતરો બાજુ એ કર્યું છે, મંડળીને અમારા સર્વે નંબર બાજુ। એટલે અમે એમને એ કહેવા માગીએ કે તમે આ અટકી જાઓ અને અમારી આ જે જમીન ધોવાઈ રહી છે, અમારા બાળ છોકરાઓ બધા આના માટે જે કંઈ અમારો રોટલો મળી રહ્યો છે એ રોટલો અમારો ગુમાવી રહ્યા છે અમે લોકો। એટલે એમને અમે ગઈકાલથી અપીલ કરી તો એ લોકો માનવા તૈયાર નહોતા। સાંજે આવીને અમે ગણપતિ મહેશભાઈ સરપંચને અમે ગામ લોકો બધા આવ્યા, ત્યાર પછી એ લોકોએ કામ પારો નાખવાનું બંધ કર્યું। એટલે આ રીતે અમને આ હેરાનગતિ થઈ રહી છે। એટલે આજે આ પ્રેસ માધ્યમ મિત્રો દ્વારા અમારા કહેવા માગીએ છીએ કે ખરેખર અમને આ નુકસાન ના કરશો અને અમે માનનીય કલેક્ટર સાહેબને વડોદરા એમને પણ અત્યારે લેખિત આવેદનપત્ર આપ્યા, મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરી રહ્યા છીએ। એટલે પહેલાં તો અહીં તમને બોલાવી, આ મીડિયાને બોલાવીને મારા આનો એ કરવું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।